પાટણમાં આગામી સંગઠનાત્મક લક્ષ્યો અને પક્ષની મજબૂતી માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આગામી 16 માર્ચે સોમવારના રોજ પાટણ જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષના આ પ્રવાસને લઈને ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પ્રભારી સત્યેન ગુલાબકરે જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ વિશ્વકર્માજીનો આ પાટણ જિલ્લાનો પ્રથમ પ્રવાસ છે. તેમના પ્રવાસની શરૂઆત સવારે 9:45 કલાકે ચાણસ્મા શહેરથી થશે, જ્યાં તેઓ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પીંપળેશ્વર મહાદેવના દર્શન કરશે અને ત્યારબાદ સવારે 10 કલાકે ચાણસ્માની સુરાણીવાડી ખાતે 17 ચાણસ્મા વિધાનસભાના કાર્યકર સંમેલનને સંબોધીને સંગઠનલક્ષી માર્ગદર્શન પૂરું પાડશે. બપોરે 12 કલાકે તેઓ પાટણ તાલુકાના બૂથ નંબર 240 બૂથ પ્રમુખના નિવાસસ્થાને સાદગીપૂર્વક ભોજન લઈને પાયાના કાર્યકર્તાઓનું મનોબળ વધારશે. બપોર બાદ પ્રદેશ અધ્યક્ષ પાટણ શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં જોડાશે અને જેમાં બપોરે 1:45 કલાકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હોલ ખાતે શહેરના બિનરાજકીય પ્રતિષ્ઠિત નાગરિકો અને બૌદ્ધિકો સાથે વિશેષ સંવાદ યોજાશે. જે બાદ બપોરે 2 કલાકે પાટણ એપીએમસી ખાતે પાટણ વિધાનસભાના ભવ્ય કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 કલાકે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજાશે. દિવસના અંતે તેઓ સાંજે 6:30 કલાકે વીર મેઘમાયા સ્મારક ખાતે દર્શન કરી વંદન કરશે અને રાત્રે 7 કલાકે પાટણ શહેરના બૂથ પ્રમુખના નિવાસસ્થાને ભોજન લઈને પ્રવાસ પૂર્ણ કરશે. આ મુલાકાત આગામી દિવસોમાં પાટણ જિલ્લામાં ભાજપના સંગઠનને વધુ વેગવંતુ બનાવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંઘવ, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, મહામંત્રી સંજયભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ, બાબુજી ઠાકોર, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, નિલેશભાઈ રાજગોર અને મીડિયા કન્વીનર જયેશભાઈ દરજી અને ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. દિગ્નેશ ઉથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.